નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે મિત્રો આ વિડીયોમાં આપણે એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છે. તેમાં આપણો આજનો વિષય ગુજરાતી વિષય રહેવાનો છે. ગુજરાતી વિષયનું એકમ કસોટીનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ધોરણ રહેશે ધોરણ 10, તારીખ રહેશે 12/12/2024, સમય રહેશે 1 કલાકનો સમય રહેશે અને કુલ ગુણ રહેશે 25 ગુણનું તમારું પેપર રહેવાનું રહેશે. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો વિભાગ એ છે. તો સાહિત્ય આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. તો પહેલું છે વિભાગ એ છે ને વિભાગ બી છે. ચોપડાની ઇન્દ્રજાળ. તો ચોપડાની ઇન્દ્રજાળ તો હું તમને અહીં લખી દઉં એની સામે શું આવશે. તો એમાં જવાબ આવશે આ જો અહીંયા પહેલાનું એ સાથે એટલે કે આત્મકથા ખંડ રહેશે. પછી છે જન્મોત્સવ તો બીજાનું બી સાથે નવલિકા રહેશે અને ગતિભંગ તો એ લઘુકથા છે એ આવે છે. શું ગતિભંગ તો એ આવશે લઘુકથા. તો આવી રીતે તમારે સાહિત્ય જોડી લેવું. જવાબ નીચે આપી દીધેલા છે. તો આવા આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. બીજા નંબરનો છે વિભાગ એ અને વિભાગ બી. વતનથી વિદાય થતા તો વતનથી વિદાય થતા તો એમાં જવાબ આવશે સોનેટ. જવાબ આવશે સોનેટ. બોલીએ ના કાંઈ તો બોલીએ ના કાંઈ એમાં આવશે ગીત. શું જવાબ આવશે એમાં ગીત આવશે. દિવસો જુદાઈના જાય છે તો એમાં જવાબ આવશે ગઝલ. શું જવાબ આવશે એમાં ગઝલ. તો દિવસો જુદાઈના જાય છે એમાં આપણો જવાબ રહેશે ગઝલ. તો પહેલાનું બી સાથે, બીજાનું એ સાથે અને ત્રીજાનું સી સાથે. પછી છે નીચેના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખો. પહેલું છે ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો. તો ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવો અને શાહુકારનો લાગવો એટલે કે ભાગ રહેતો. ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો. તો ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો. વતનથી વિદાય થતા કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે. તો વતનથી વિદાય થતા કવિ ઘર, સ્નેહીજનો, ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેથી દૂર થઈ રહ્યા છે. ગોકુળ પહોંચ્યા પછી કૃષ્ણ કુંવરને સમાંતર નંદકુંવરની સિંહ સ્થિતિ થઈ. તો આના પણ આન્સર તમે જોઈ શકો. વહેણના પાણીને કોણ ઝીલે છે. તો વહેણના પાણીને સાગર ઝીલે છે. વિભાગ બી. નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. જીવલો દાનતનો શુદ્ધ હતો એમ તમે શા પરથી કહી શકો. તો એનો જવાબ તમે સાહિત્ય જોઈ લેજો. કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા શા માટે. તો સાહિત્ય આવી રીતે જવાબ તમારે કરી લેવો. કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે. એનો જવાબ સાહિત્ય જોઈ લો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે. તો ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે તેણે જમીન પર એક ઘાટેલી પગલીને છાપ જોઈ. એ છાપ જાણે તેને મૃત બબલીની પગલી જ હોય એવી હતી. મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી તે અટકી ગઈ. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. જીવલાનું પાત્ર લેખન તમારા શબ્દોમાં કરો. તો જીવલાનું પાત્ર લેખન તમારે તમારા શબ્દોમાં કરવાનું રહેશે. તેનો જવાબ સાહિત્ય આવી રીતે કરી લેવો. પછી છે વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. તો આ પણ સાહિત્ય જોઈ લેવી. પછી છે દિવસો જુદાઈના જાય છે ગમમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો. દિવસો જુદાઈ જાય છે ગઝલના આરંભની પંક્તિ જ કવિ ગનીની વિયોગની મનસ્થિતિને વ્યક્ત કરે છે. તેમ છતાં કવિની આશા છે કે એ જ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે. જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ એ જ તેમનો હાથ પકડીને તેમના સ્વજન સુધી લઈ જશે. તો આવી રીતે તમારે લખી નાખવું બધું. પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ. સમાનાર્થી શબ્દો લખવાના છે. તો એમાં આપણે જોઈએ તો ઋણ તો થશે કરજ, તરુ તો વૃક્ષ, પર્વ તો ઉત્સવ, રંક તો ગરીબ, ચીર તો વસ્ત્ર. આવું તો આ ચીર તો લાંબુ થાય અને આ ચીર તો વસ્ત્ર થાય. એવી રીતે તમારે કરી લેવું. પછી તે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. પ્રામાણિક તો અપ્રામાણિક, પ્રત્યક્ષ તો પરોક્ષ, અવળું તો સવળું, અનિશ્ચિત તો નિશ્ચિત, શીત તો ઉષ્ણ.
નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ખેડૂતને જમીન ખેડવા આપી હોય એના બદલે પેટે ભાડું આપવાનો લેખ તો એને ગણો. પછી લેણા પેટે નીકળતા નાણાંની વારાઘડીએ કરવામાં આવતી માંગ ઉઘરાણી. મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું ભોજન તો ભાતું. જેનો પતિ મરી ગયો હોય તેવી સ્ત્રી તો વિધવા. નાણાં વાપરવા બદલ મૂળ રકમ ઉપર આપવો પડતો વધારો તો વ્યાજ. સાંકડો પગ રસ્તો તો કેડી. ઢોરને બાંધવાની જગ્યા તો કોઠાર. નદીની કાંકરાવાળી જાડી રેતી તો વેકૂર. ગાયોને ચરાવવા લઈ જવાતું ટોળું તો ધણ. જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ તો કિનખાબ. પછી નીચે આપેલ પૈકી કોઈ પણ એક વિષય પર 100 શબ્દોમાં નિબંધ લખો. મારું પ્રિય પુસ્તક, મારો પ્રિય તહેવાર. તો સાહિત્ય તમારા પેપર સોલ્યુશન જોઈ લેવાનું રહેશે. ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.